જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું કોબીના મંચુરિયન। તેના માટે આપણે એક કેબેજને ખમણી લીધી છે, તેમાં 1 ચમચી મીઠું એડ કરીને તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે। 10 મિનિટ પછી તમારે એમાંથી બધું જ પાણી નિતાળી લેવાનું છે। બે હાથની વચ્ચે તે મિશ્રણ લઈ અને તેને પ્રેસ કરીશું એટલે બધું જ પાણી નીતરી જશે, જેથી કરીને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જશે અને તમારે લોટનું પ્રમાણ ઓછું એડ કરવું પડશે। આવી રીતે બધું પાણી નીતરી જાય એટલે પાણીને સાઈડ પર મૂકી દઈશું અને મિશ્રણમાં 3 ચમચી આપણે મેંદો એડ કરીશું, 3 ચમચી આપણે કોર્નફ્લોર અને 1 ચમચી ચટણી એડ કરીને મીઠું ઓલરેડી આમાં એડ જ છે એટલે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જરૂરત પડે તો તમે મેંદો એડ કરી શકો છો, કોર્નફ્લોર પણ એડ કરી શકો છો અને થોડું એવું પાણી લઈને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। પછી એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં આપણે મંચુરિયન ફ્રાય કરી લેવાના છે। હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય નથી કરવાના તો તમારા મંચુરિયન કાચા રહી જશે। આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। જો તમે જોઈ શકો છો કે આપણા મંચુરિયન એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આવી જ રીતે આપણે બધા જ મંચુરિયન તૈયાર કરી લઈશું। આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક બાઉલ લેશું, તેમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને તેમાં પાણી એડ કરીને તે મિશ્રણમાંથી એક સ્લરી બનાવી તે જ પેનમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું અને તેમાં આપણે જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરી દેવાની છે। તે સરસ સોટે થઈ જાય એટલે આપણે તેમાં એક નાની એવી ડુંગળી એડ કરી દેવાની છે। પછી આપણે એમાં 2 ચમચી ગાજર, 2 ચમચી કેપ્સિકમ, 2 ચમચી કોબી એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે હાઈ ફ્લેમ પર તેને સોટે કરી લઈએ। થોડા એવા સ્પ્રિંગ ઓનિયન એડ કરીશું અને હાઈ ફ્લેમ પર સોટે કરી લેવાની છે। પછી 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી ટોમેટો સોસ, 2 ચમચી સોયા સોસ અને આપણે બનાવેલી સ્લરી તેમાં એડ કરી દેવાની છે। હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે બનાવેલા મંચુરિયન એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો કે આપણું બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરીશું। આપણા મંચુરિયન તૈયાર છે સર્વિંગ માટે। હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। જો આપણા મંચુરિયન તૈયાર થઈ ગયેલા મંચુરિયનને આપણે સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરીશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા